બેઠા પેલા જોઈ લીધા ને માટી ના કેમ બેઠું કેવાય ને એટલે માટી ખવડાવો ખૂન કરવું પડે કે એટલે પડી જાય યાર હાથમાં જોજે પેલું જોજો ગાઈસ ગરમા ગરમ બાજીના રોટલા બનતા હતા અને સ્વાગત એક વાર આપણે કેમ છો બધા મજામાં છે માતાજી ગુડ મોર્નિંગ સવારમાં ભાઈ બી હાલ ઉઠ્યો અબ્બી હાલ લગાવી દઉં તો તમે જો અબ્બી હાલ અને આજ થઈ ગયું છે ગાઈ થોડું મોડું બધાનું ઉઠવા તમે જો તો ગાઈ મમ્મી ને બ્રશ કરો તમે જો ગાઈ દાદી હોય રહી ગાઈ ગાઈ આ તો જો કદાચ તો કેટલા આગે ઉઠે આ તો ગાઈ અજવાળું થઈ ગયું ગાઈ યાદ થઈ ગયું તો આપણે મોડું તમને તમે લઈ ગયું ગાઈ તમે જો મોડા ઉઠો ખબર નહીં પડતી લે મમ્મી મોડા ઉઠો હા હા તો હમણાં ગરમ કરો ને એક રાડે રોટલી તો ભાઈ તમે જો હવે અમે એકદમ મસ્ત વાઘ બધા હરાછો થાય કે હરાછો થઈ જાય કાં તો 6 વાગે બધા ઉઠે તો આ તો ભાઈ હરાછો થઈ જાય હા અરે મોડી ઉઠી ગયું કીધું તમે કાંઈ જવા મોટો ધંધો ખાઈ બોલો તો મોડું થઈ ગયું ઊભી થાય મેં ઊભી થાય હવે આમાં કઈ કેવું મોસમ લાગે છે અંકિત ને મોડું જ થાય ને ભાઈ તમે જો ભાઈ સવારે ખીચડી વગાડી છે હવે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ભાઈ તમે જો ભાઈ સવારે ખીચડી વગાડી અવાર નાસ્તો બનાવી ગાઈ હા જો ને ગોદરો વાળો છે ના દેવાય ખબર ને બધી મોડો ગોદરો વાળો ના તમે ઉભા થયા ચાંદનો જાગતો જ તો હતા ઉભા થયા હાલ ઉભા એટલે વિડીયો અપલોડ કરવા ગાઈસ હું 5 વાગે ઉઠ્યો તો આજે એટલે 5 વાગે ઉઠ્યો અને વિડીયો થયું 10-15 ચાલ અપલોડ કર્યો પાવ હું હોઈ ગયો કાલ તો 6 વાગી ગયા હતા કલાક થઈ વિડીયો અપલોડ કરવાનું તે ગાઈસ નતો હું ગયો પણ આ ચિકન નેટનો સ્પીડ થોડું સારું આવતું હતું એટલે ગાઈસ પાસ થઈ ગયો એનું એક વીઆઈનું કાઢવા એટલે ગાઈસ થોડું ફ્રી આવે હા રાતે 12 થી 6 એટલે ગાઈસ હું વિડીયો અપલોડ કરી દઉં લે ખાટલો જાડે તો ભાઈ ચા બાપ બની ગયો તો આ તો આપણે જ પીવાનો રહી ગયો એવું છે બરોબર નાવા જવાનું બાકી ચા ભાઈ તેલ નતું કાઢ્યું ને પપ્પાએ તેલ કાઢવાનું છે ડબ્બો લાયા હતા તેલ કાઢવાનું બાકી છે કાઢી આમ ખોલજે તેલના ડબ્બા ખોલે ને મજા વાર લેતા જાય તો ભાઈ તેલનો ડબ્બો ખોલી લે તેલ કાઢવાનું છે હા તો ભાઈ તમે મોઢું જોઈ નહીં તો બ્રશ નહીં કર્યું કશું નહીં કર્યું તો બ્લોગ ચાલુ કરી નાખ્યો તમારો ઓકે કાંઈ જગ્યાએ ઉઠેવા આવી જાય કે ખાઈ જાઓ હા તેલ કાઢવા દી કાઢી હે આવડે છે એમની તમારે કાઢવાનું ઓપન હલે એ ઊંધું તો કાપો હું તો ઓગળી દઉં એટલે ફડે નહીં આવી જવું જો ખબર આપણે ઓગળી જઈએ તો જો અમારા તેલના ડબ્બાનું અનબોક્સિંગ કર્યું કાઢ નાખી ને આઈકન કરું કોનું આટલા ચક્કાઈ પડેલી મમ્મી તું એ યાર મમ્મી ચક્કાઈ પડતું હે એટલે ગાઈ જાકો જો મમ કાઠો ડબ્બો છે લાગા તો પડી ગયું એ ડબ્બો જેવો ખુલ્યો કોનો ભાઈ ડબ્બો જેવો ખુલ્યો ઢમ તેરા ટીચા પાસે આંદો પેલું એ પડ્યું
લે હા નાટું પડી ગયું ગાઈસ ચક્કા તો કાપવું પડે આવડે ના ખુલો તું એ યા લે પકડ તેલ કાઢો જામ કરી લે પકડ તું તેલ કાઢો ઉપર આપી દે તમારા કોમ નહીં આ બધું થોડા તો કહેતો નહીં એ તો કાઢ નાખ્યું છે અને ગાઈસ મમ્મી બીજી મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ તો ગાઈસ મમ્મી તો વાળાનો કઈ ચા પી દીધી ગાઈસ આપણે ચા પીવાનો બાકી હજુ બસ કારણ બાકી ચા પીવાની પત્તા દાદી ઉઠી ગઈ હા હા નહીં લો બ્રશ કર લો આવ્યું તેલ તમારે વઘારતા નવા ખીચડી હવે સર્વે ખીચડી વઘારી એટલા ગાઈસ આપણો હા ને નહીં લઈએ ફ્રેશ થઈ જઈએ પછી તમને મળીએ તમે મજા આવતી નહીં હવે નહીં ધોઈ લઈએ પછી મજા આવે ગાઈસ આપણે પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે બરોબર ને બરોબર નહીં ધોઈ રેડી થઈ ગયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત સવા શામમાં અને કંઈ આ સાહેબ તો કંઈ આપણા માટે રોટલો ગરમ તેલવાળું ગાઈસ રોટલી થતી હતી ગાઈસ હજી નહીં પડી હતી એટલે ગાઈસ કોઈ પડી હું તેલવાળી કરી દઉં ખીચડી નથી ખાવી રોટલી ખાવી જમવામાં એકદમ મસ્તી કરજો તેલવાળી નિહાલ હોને તો ગાઈસ નિહાલના રોટલી કરવાનું કીધું તેલવાળી અને કઈ ભાઈ બીજો પાણી પડે છે પાણી નથી ગાઈસ પાણી પડે છે અરે આપણે રિક્ષા બધા કરી દઈએ એટલે ગાઈસ ના ભાઈ જવાનું થાય બરોબર સીટ ને વર્ક કરી નાખે આપણે સીટ ને એવું ગાઈસ જેવું મેલું પડે ગાય એને કૂતરો બે જો એના પર ये ले तो गाइस આ મેલેના કા સીટ ને બધું ફાટી જાય હમણાં લઈ લીધો લેવાનો ગાઈસ નાસ્તો કરી લે નાસ્તો રેડી થઈ ગયો એટલે ગાઈસ તમે જો આપણો નાસ્તો રેડી થઈ ગયો તો નાસ્તો કરવા બેસી ગયા તમે જો આ સાઈડ ગાઈસ ની ખીચડી ચાય ખાઈ છે અને ગાઈસ આપણા સાઈડ રોટલી ખાઈએ છે રોટલી ગરમ કરી હતી ગાઈસ હું કહું ચાલો રોટલી તાન ખાઈ લઈએ અને ભાઈ ખાઈને આવે જઈએ હોટલે આજ તો મોડું થઈ ગયું છે એટલે ગાઈ જવું પછી ફટાફટ આપણી હોટલે હા સારમાં તો આપણે આવી ગયા હતા હોટલે અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા ને ગાઈ મસાલો થૂંકવા ગયા મને ખબર બોલાય નહીં હું થાય ને એટલા મારે પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈ પપ્પા તો તીકો લાખ લઈને ફરી કોઈ મારવા નહીં લાદો કે મારા માટે રાખી છે કશું વાત નહીં પત્તા જ આપણે તો બી ઓકે ભાઈ તો લેવડ આપો હા કાપી નાખો કહ્યું જ છે તો કે કશું ના કે તમને કાપી નાખો અને પેલું લાઈટ એ કાપજો ને આ બાજુ આ ભાગ કાપો વાંધો નહીં લાઈટ પડે આજુબાજુ એવું કાપો પેલું લેબડું કાપી નાખો બીજી રૂટ છે પૂછકારી કરી નાખો અરે અમને પૂછી લે અડા કઈ આપો તો ક્યારે બોલો મેળ લઈએ હોટલે લેવડો ગાઈસ અમે થોડી વાર ચા આપીએ વાતે વળ ગયા છીએ તો ગાઈસ ત્યાં હતા પણ ચા નતો પીતો અડધો કલાક રહી પછી અંકિતભાઈ બધા ગયા છે તમે જો ગાઈ જગ્યા ખાલી થઈ જાય બધા જતા રહે અંકિતભાઈ ગયા ના આવ્યા પપ્પા જો ચોકી પર જતા રહે અનુભાઈ તો જતા રહે કાંઈ જવા આપણે એકલા બચેતા ત્યાં ચાલો ચા પીએ આપણે બરોબર મજા આવી જાય ઇલાયચી વાળી ચા પીવાની મજા જ અલગ છે તો ગાઈસ હોટલે આવી ગયા ને એકદમ મસ્ત ચા પીતા હતા અને આ તો રવિવાર છે એટલે પણ અંકિતભાઈ થોડી વાર આવી ને આવી ખબર નહીં પણ આવશે તો ખરા જ હોટલે થોડી વાર આપણે અંકિતભાઈ આવીશ હોટલે પછી બરાબર એ હજુ મારે થંબનેલ બનાવવાની બાકી છે અને બ્લોગનો ટાઈમ હું બદલતો જોઉં કયા ટાઈમ આ બ્લોગ વાયરલ થાય પબ્લિક કેટલા ટાઈમે જોવો ને તમે કમેન્ટ કરી નાખજો બરાબર આપણે તો તમે જો મમ્મી પપ્પાની આવી ગયો તો હોટલે અને ગાઈસ ચા પીતો હતો બધો અને ગાઈસ હવે જવાનું છે આપણો ઘેર જમવા હું નહીં રોત્યું વચ્ચે મમ્મી લેખ વાહન બધા બેહા જેવતા વાહન કઈ હાલ ફોન તારો ખાટલો ભરીને વાહન કહીને આવી બચારો જો આવ્યો નહીં લે વચ્ચેલો રૂમ સાફ કરી દીધું મંદિર સાફ કર્યું પછી પંખા સાફ કર્યા ચાટલી સાફ કરી દૂધના પૈસા લઈ લીધા બરોબર મેં અરે અંદર છી છાસના પૈસા છાસ લેતા લઈ જવાની શું બને બટાકા ડુંગળી
બટાકા ડુંગળી બનાવી છે તો લેડો ગાઈસ શું? હો હું કહેતી હતી હું કહેતી હતી મને પૂછે કે હું કહેતી હતી લે એની તો ના ના પૈસા રવા દેજે હા. અને આજે દૂધ એ તો કપાઈ કપાવા દે. દેજે લેડો ગાઈસ આપણે જઈએ હવે ઘરે તો આપણે જઈને કપાવી દઈએ અલગ અલગ કપાવાના પૈસા એટલે ગાઈસ કપાઈ દઈશું બરોબર અને આપણી ધનનું તો કાંઈ દસ રેડી જોઈએ ખાલી કે સેલ જ મારવાનું માયો લેડો ગાઈસ સેલ માં નીકળીએ હવે આપણા ઘરે આપણે તો જ્ઞાન ને ગાઈ આજે અવાજ નથી એવો આવાજ છે કતિક બોલે ને તો ગાઈસ વધારે હમણાં મેં તો ડર ગયા તો ગાઈ તમે જો વાસણ બધો કાંઈ ઉતાર નાખ્યો તો આપણા ઘરનો તમે જુઓ તો કાંઈ બધો ને ઘસી નાખ્યો તમે જુઓ તમે ખાલી જો થાળીઓ ને ડીશો ને ડબ્બા ને બબા બધું જુઓ ચલો બવાલો છે થાળીઓ જોવા ગાઈસ અંકિત ખાધી બાકી થતી તો ગાઈસ અમારા અંકિત બિહાર લઈને નવરા થયા હા અંકિતે નહીં લીધું તેલ નાખી છે તો અને ગાઈસ તમે જો મંદિર સાફ કર્યું અંકિતભાઈ તો ગાઈસ મંદિર તો સાફ સફાઈ કરી નાખી છે અમારા અંકિત બે તમે જોવા ગાઈસ અરે આપણું હોમ થિયેટર ગોવાનું પડ્યું હાય ક્વાર્ટર દે અમારા અંકિત રવિવારની રજા એટલે અલે ઘરનું કામ કરું જરૂરી છે મારા ભાઈ અલે વાવરો લાય ખબર તેલ વગરના આમ જ રહ્યા બેઠા પેલા જોઈ લીધા ને દેખલા માટી ના કેમ મેઠું કેવાય ને કે માટી એ કે માટી વૈશાલી બાપી બાપડા કઈ જો કઈ શું કામ કર્યું હા હે હવે યાર હો તો કઈ આ જોઈ નહીં હતો તો બાકી જોઈ યાર અને તેરે નામ મળાજે મોટા તે નામ મળાજે ના લે એવું ના હાલ લાગે કે ના હાલ લાગે તો ગાઈસ ઘરે તો આવી ગયા ને ફાફરા જા પોતે તમે જોવા ગાઈ છે ભૂખ દેવું ગાઈ મને ભૂખ લાગે મોટા આજે ભૂખ વગર ભૂખ આવે ને ભૂખ ખા એવું શું બોલે હજુ ખાવાનું ખાવા નાખવાય સાહેબ ફોન ચાર્જિંગમાં મૂકે ફોનમાં ચાર્જિંગ નહીં તો એ તમને મળે બરાબર ટીવી જોઈએ એ ટીવીને અનબોક્સિંગ કરી દે અલે હે બટન અંદર બેસી હા ભાઈ ટીવી કરી અનબોક્સિંગ ન્યુ ટીવી તો કઈ ટીવી અનબોક્સિંગ કરી નાખીશું આપણે અનબોક્સિંગ તો ગાઈ ચલો બધી વાતો તો થતી રહેશે આપણે ફોન ચાર્જિંગ ગયા ભાઈ ગાઈ તમને ખબર આપણે તો હોટલે જવાનું હતું નહીં હર્ષ આપણું મોટો હાફ થઈ આવ્યો બેન ને તો કઈ જો કાંઈક પેલું આપણા મારા ઘડિયાળ ને એ ચાર્જિંગ કરવાનું અરે રે પડી ગયું કશો હજાર જીતે નીકળે તો તમારે પણ દબાઈને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો તમે તારું મોઢે દરિયા તો ગાઈ ચલો જમી લઈએ પછી જમીન તમને મળીએ આપણે ફોનમાં ચાર્જિંગ મૂકી દઈએ એટલા લઈએ એક વાર અકાળા બાજે જોરથી બે સાઈડ બનતી હતી ગાઈસ ઘઉંની રોટલા ઘઉંની રોટલી બનતી હતી રોટલી ક્યાંક રોટલા કહેવાય રોટલી હાલે એટલી મને ખબર ના મને મસ્તી કરો તો ભાઈ નેહર બનાવશે ગાઈસ રોટલી ઘઉંની રોટલી બનાવશે રોટલી ના કહેવાય ને રોટલા કહેવાય તું જે કહું છું જે કહેવાય કે ભાઈ નેહલ ગાઈસ રોટલી બનાવશે રોટલા બનાવશે આપણે આવું શું કહું અને ગાઈસ તમે જો ગાઈસ બહાર બનાવશે ગાઈસ બાજરીના રોટલા અને મને અંકિત દેર આવે ચણા દાળ લઈને આવે છે ભૂખ્યો તેવો લાગે છે માન નહીં ખાવી લે તો કઈ ભાઈ ચાલુ બનાવીશી જો રોટલા બાજરીના બનાવો ફટફટ ભૂખ લાગી છે બધા ફાફરા ચણા દાળ શું ચાલ્યા બધું તો ભાઈ જો અમારે નેહલ રોટલી કરતી હતી અને વૈશાલ ભાભી રોટલા કરતો હતો
તાર નહીં ખાવી ના માને ઓહો એ તો ખબર તા મને જબડી હા આપણે તો કઈ બધું જેવું હેડ આપણે તો બધું હેડ પણ મળી આવું આ કીધે ગુંબાજે મસ્તી તો લેડો ખાઈ તો રોટલા બડા થઈ જાય એકદમ મસ્તી ઘઉંના રોટલા થાય આ સાઈડ ગાઈ બાજુના રોટલા થાય એટલે કઈ જમવાની મજા આવે તમે જો ભાઈ રોટલા ખાય છે મેં ફોન ચાર્જિંગ મેં તો ભાઈ ગાઈ મોકલે બહાર તો બાજરીના રોટલા બને એટલે બ્લોગ બનાવવા જવું જ પડશે આપણે બાજરી કે રોટલી બોલ બને અને ગાઈ તમે જો હશે તો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું અને ગાઈ ખાવાની જ વાર હતી ભૂખ લાગી તો જબ્બુર વગેરે ભૂખ લાગી કે નહીં લાગી તો ગાઈ ચલો ફોનમાં ચાર્જિંગ અરે મને તો હું કદી કરીને ફોન કાઢું પેલું કાઢી આવ્યું વોટરે રહેવાનું આખો એટલે ચાર્જિંગ આઈફોનનો ફૂલ ચાર્જિંગ જો અને જે આઈફોન વાપરું તો એને ખબર ચાર્જિંગ કેવું ઉતરશે તમારે ના ખાવા તમે નથી વાપરતા મોટા અમાર તો બરોબર વિયો બોલો છું ને હા બરોબર કોદાર નહીં લાવું ને બ્લોકમાં બોલી જાય કોદાર હું આઈફોન નહીં લઉં આ કંપની લાયા આઈફોન પણ નહીં લાવ ઓહો આઈફોનની બે જતી તો આઈફોન સાઈડમાં તો ખાલી આ બી ના રવા દે ગાયને રેલાનો રોટલો ખવડાવો ફોન કરવું પડે કે અલે પરી જાય યાર હાથમાં જોજે પેલું જોજો ગાય બેઠું ના મેલો હા એ મીઠા ડામલ મીઠા ડા હા જય માતાજી જય ગૌ માતા હા આડું ખવડાવેલું સારું ગાય નહીં હોતું શું કેવું હેડા આગળ બહુ થઈ ગયા આટલું જ હતું આટલા દાવાનું કાલ બીજું કાલ આવજો અડધું ખાઓ ને અંકિત કાઢ્યા આવો બધા કોના વગાય ને ભાઈ હા અડધું કાલે હમણાં ભાઈ આ સાઈડ જો એક રોટલો ચડતો હતો ગાઈશ અને એક રોટલો બંધો હતો ગાઈશ ભૂખ તો લાગી છે બને તો ભાઈ ખાઈએ ગાઈશ ગરમ રોટલા એ ભાઈ અમારે ધનનું ના દે તું યાર અમારે ધનનું નહીં મારવાની તમારે ઓ વાહ ભાઈ ચેલી ગાય ભેગી છે એક બે ગાય ભેગી થઈ અમુ અંદાજ જવું આ તો ફોર્મ બહાર નીકળ્યો એટલે તો ગતિ વાર ઘેર હોય એટલે બનાવો આપણે હોટલે જવું પડે ગાય તમને ખબર છે નહીં હરકતું બધા ભાઈ સારી ફૂંક મારી મને લગાડી પવન આવે તો ઓલોઈ જાય તો બીજું પવન ઉગા નાખવા હતા તો ગાઈસ ગરમા ગરમ બાજીના રોટલા બનતા હતા અને ગાઈસ એક બનતા હતા ગરમા ગરમ ઘઉંની રોટલી ગાઈ જો ગરમા ગરમ બાજી દે કેવું ચાલે શાંતિ બસ તા શાંતિ જ ચાલે બસ એટલું જો ગાઈ અને કહીએ બાબા હવે જઈએ છીએ આપણે હોટલે કેમ ગાઈ તમને ખબર આ તો મોડું થઈ ગયું છે કેમ કે આ બધું સાફ સફાઈ કામ ચાલતું હતું એટલે ગાઈ રોધવાનું થોડું મોડું થઈ ગયું હતું ખાવાનું બનાવવાનું તે હમણાં રોટલા બનાવીને હમણાં જમી લીધું અને ગાઈ ફોન ચાર્જિંગ થઈ ગયો છે અને હવે નીકળ્યા છે આપણા હોટલ તરફ આપણે ધનનું બી સ્ટાર્ટ કરી નાખીએ આપણે લેડો ફેમિલી હવે જઈને આપણે હોટલે જઈને મળીએ મમ્મી પપ્પાએ એમને જમવા ઘરે મોકલીએ ગાઈશ ચાપા બનાવી દીધો હતો અને ગાઈશ વાગવામાં કેટલા વાગ્યા તમે જુઓ ગાઈશ 3:40 થાય છે અને કઈ અંકિતભાઈ ચા પીતા હતા વૈશાલ બાપી અને કઈ મમ્મી હોટલે આવ્યા હતા કેમ કે જવાનો લાકડા લેવા કઈ લાકડા લેવા બકા પાણી બહુ પીવાય છે તમને લાગે એવું નહીં અંકિત પાણી જ પીવાય ને હા ચા ભાવો હોટલની તમને હા હોટલની ચા ભાવ જ નતા હું ગયા મમ્મી તું આટલા પાણી પીવા જો અંકિત નથી અંકિત આવ્યો તો પાણી બાટલો લીધા વગર આવ્યો તો ગાઈઝ મમ્મી અને ગાઈઝ વૈશાલ બાપુ જોઈ ગાઈઝ દાંતે લીધો લાકડો લેવા ગાઈઝ સ્પેશિયલ કોયટો છે ગાઈઝ કોયટો ભાઈ તરકો છો આ કેવું લાગે છે કેવું લાગે છે કમેન્ટ કરજો કાંઈ તમને થોડી આપણે તો કાંઈ ચા તાર પીવું નહીં હમણાં મોડે ચા પીએ બરોબર વૈશાલ ભાભીને હમણાં અંકિત ભાઈ ગાઈશ રિક્ષામાં તો ગાઈશ લાકડા પડતો હતો તમે જોવા ગાઈશ હવે આજ બધો અંગાત જ જવાનો હોય ઘેર શું કહેવું અંકિતભાઈ તો આજ બધો અંગાત જવાનો ઘેર જશી ગાઈશ ઘેર તમે જો હું અંકિતભાઈ ડ્રાઈવર અંકિત કરો ફિટ કરો ને ફિટ તો કરવું પણ હલી જાય નહીં કોઈ ખૂબ એરિયો થઈ જ કમ્પ્લીટ તો કાંઈ રિક્ષામાં ભરી દીધો કાંઈ લાકડો તમે જો ભાઈ રિક્ષામાં લાકડો ભરી આ સાઈડ કાંઈ તમે જો મમ્મી લાકડો સાફ કરો ચમ લાકડો લઈ લે વાહન ગાઈ ગયો હા હું કહું પેલા વાહન
તો ગાઈઝ અમારા અંકિતભાઈ ને રિક્ષામાં ને ગાઈઝ લાકડો ભરતો હતો વૈશાલભાઈ બે અને ગાઈઝ અંકિત દુકાન કરતો હતો અને ગાઈઝ હોટલે આવી ઘર આગી આવ્યો લેડા હોટલે ઘર આગી પતાવી દઈએ પછી તમને મળીએ તમે જો ગાઈઝ આપણે ઘરે આવી ગયા હતા એકદમ મસ્તી ફ્રેશ થઈ ગયા હતા અને ગાઈઝ તમે જોઈ શકો છો આપણે આવી ગયા હતા ઘરે અને ગાઈઝ ઘરે આવીને તમે ચેક ધ સાઉન્ડ તો ગાઈઝ તમે ચેક કરો ગાઈઝ માતાજીની અગરબત્તી આપણે કરી નાખી છે અને કમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ના ભૂલતા ગાઈઝ તમે જો ઉપર એકદમ મસ્ત લાઇટ થાય તમે જો ગાઈઝ આ વ્હાઇટ લાઇટ થાય એકદમ મસ્તી લાગે તમે જો મંદિર ઝગમગ થઈ ગયું હજુ આ એલઈડી છે પણ ગાઈઝ ચાલુ કરવાની છે જો અત્યારે એકલી જ ચાલુ કરી છે અને ગાઈઝ મંદિર એકદમ મસ્તી ધોયું અને એકદમ મસ્તી સાફ કર્યું છે તમે જોઈ શકો છો ફેમિલી અને તમે જો ગાઈઝ રામદેવીર અને હર્ષિદ મહારાજ બી દર્શન કરો ગણપતિ દાદા લક્ષ્મી માતાજી તો ચલો ફેમિલી તમે જોઈ શકો ગાઈઝ આપણે તો ગાઈઝ અત્યારે ગાઈઝ એનું વાયરિંગ કરવાનું છે એટલે ગાઈઝ મેં શું હોય તો અત્યારે આનું ગાઈઝ વાયરિંગ કરવાનું છે લાઇટનું એટલે ગાઈઝ મેં અત્યારે બંધ કરી છે હજુ વાયરિંગ કરશું હરખું પછી ગાઈઝ ચાલુ કરીશું પછી તમને એકદમ મસ્ત સિનેમિક શોટ બતાવશું અત્યારે તો આપણે ઘરે આવી ગયા હતા ગાઈઝ પપ્પા ઉઠી ગયા પપ્પા ચાલો ઉઠ્યા 6 વાગે તો ગાઈઝ આજ પપ્પાને જબ્બર ઊંઘ મળી હો કેમ 1:30 વાગે એમ ગયા મોડું થયું ને તો એટલો તો ગાઈ તમે જોવા ગઈ તો ગાઈ બંધ હતા ગાઈ હતા તો ગાઈ યાત્રા ઉપર પોકારતો હતો ગાઈ ધાબા ઉપર તમે જુઓ और મમ્મી કાઢતી હતી એથી પૈસા બી નાખતો હતો ગાઈ તો અહીં નિહાલ અંદર લઈ જતી હતી 3 જણા તો 1 2 અને ગાઈ 3 તમે તમારા દાદી પાણી પીધી ક્યાં સીને અમુક અમુક દાદી કાંઈ બહુ ગમે ગાઈ એમાં જો ગાઈ તો ચોરીનું શાક બનતું હતું ગાઈ ચોરીનું શાક બનતું હતું ગાઈસ આઈ બનતું ગાઈસ ગરમા ગરમ ચોરીનું શાક જો આપણે ટેસ્ટ કરીએ ગાઈસ ટેસ્ટ ના કરાય ગરમ ગરમ બળી જાય આપણે મોઢું મોઢું બાકી દો ગાઈસ બાકી દો બનવા દો તમે તમારે બનો હા ચાલો ચોરી ચડતી ગાઈસ જો આવું બનાવ્યું આછા આપણે દાદીની ખીચડી ગાઈસ કુદરીની ખીચડી એમાં દાદી ના ઉઘારું ખાલી કોને ઉઘારું મેળ્યું છે અને નિહાલ એ દ્રપ અને ગાઈ તમે જો બીજું બનાવશે ગાઈ ખીચડી અને ગાઈ આમાં છે રોટલી એ આટલી વસ્તુ બની છે અને ગાઈ બધું તો કોમે વર્ગી જો અને મારું ગાઈ ફોન ચાર્જિંગમાં હતો અને મારા અંકિતભાઈ બેઠા હતા પણ બધો ગાઈ તમે જો ગાઈ મમ્મીને બધો લાકડા મમ્મી આજ તો આખો દારો મોજ આવી છે નહીં કોઈ જબરી મોજ આવી છે ને આ તો કઈ જાઓ મમ્મી કે જબરી મજા આવી પપ્પા આવી હતી મમ્મી તો ગાઈ છે હેડો હમણાં જમી મમ્મી લઈએ મારા ફોન બી ચાર્જિંગ ગયો છે મારા હવે 7 વાગે એટલે ગાઈ બ્લોગ નાખીએ અને આવનારો સમટાઈમ બનાવી નાખજો અને સબસ્ક્રાઈબ ના કરો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી જ નાખજો હા હવે તો કાંઈ જમવાનું બાકી છે જમીએ ગાઈ થોડી વાર તમે જો ગાઈ તો જમવા બે તમે જો ગાઈ ચોરીનું શાક હતું ગાઈ ચોપલો જમવા બે જાઓ તો પપ્પા જમી રહ્યા તમે ખાઈ લીધું બહુ વહેલા ખાધી હતા તમે પતી ગયું ગાઈ 7 વાગ્યા હતા તમે જો ગાઈ બ્લોગ આપણને નાખ્યો હતો અને ગાઈ ટીવી બ્લોગ ચાલતો હતો ભાઈ અંકિતભાઈ વૈતરાભાઈ તમે જો ગાઈ તો જમવા બેઠે તો અંકિતભાઈ જમજો ધરાઈને એવું તો આ સાઈડ નિહાલ બેસી જો ગાઈ નિહાલ ગાઈ ધરાઈને ખવડાવવું પછી મને લાગે કોને ના માં ચોરી નહીં ખાવી આ લીધી જ ખા ચોરી એની કેટલી ખાખા કરું આ ચોરી તો હતા રહોદ લેવાનો આપણે રહોદ દાવો લે લગાઈ જમી લે પછી જમીન જમવા મળીએ બરાબર તો ફેમિલી તમે જોઈ શકો છો કઈ જાજો લુગડાનો ઢેર ઢેરે જોવે આટલી કઈ જા જો હું કેવું અંકિતભાઈ શું કરો તો ભાઈને કઈ તમે જો કઈ તમે અંકિતભાઈ કહેતા હતા ને ગાઈસ વાયરિંગ કરો અંકિતભાઈ વાયરિંગ કરી તો કઈ હમણાં અંકિતભાઈ તો વાયરિંગ કરતા હતા તો ગાઈસ ચલો તો કઈ જાય એકદમ મસ્તી બોલો કૃષ્ણ ભગવાન લગાવવાનું ગાઈ તો આખો સાફ કરવાનો હતો સાફ કરીને ગાઈ તો આપણે ઉપર તો એની લગાવી દેવાનું ગાઈ હવે બી હગાઈ જાય કૃષ્ણ ભગવાન તો ગાઈ ચલો અંકિતભાઈ ગુડ નાઇટ જરા મળીએ કાલ બરોબર આપણે 10 બ્લોગમાં કાલ મળીએ
જય ગુડ નાઇટ કારી ગુડ નાઇટ અમે ગુડ નાઇટ ગુડ નાઇટ કીધે ગુડ નાઇટ મળીએ બરાબર કાલ તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો અને તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો તો મળીએ એક નવો બ્લોગ નવો દિવસ તો